ચાલો ગાઈસ, કેમ છો? મજામાં? સંજય મતલબ સંજય બ્લોગમાં તમારું સ્વાગત છે. તો ગાઈસ, હવે આપણો દિવસ આવી ગયો છે દશામાનો. દશામાનો દિવસ છે, પહેલો દિવસ છે આજે. અને મારી બેનથી બ્લોગ બનાવે છે, બ્લોગ બનાવું છું. એની પણ અલગથી ચેનલ છે, મારી પણ અલગથી ચેનલ છે. અને દશામાનો ડેકોરેટ કરી છે, દેખાડું છું તમને. તો ગાઈસ, દશામાં देखो हमने देखा तो છે देखो गाइस, આવી રીતે ડેકોરેટ કર્યું છે અમે લોકો. તમે દેખ્યું હશે, બહુ મસ્ત ડેકોરેટ કર્યું છે. કાલ રાત્રે એ પણ મારા પપ્પાએ. પછી અત્યારે પૂજા થાય છે. તો દશામાં અહીંયા છે. તો સારા દશામાં છે. અમારે છેલ્લું વર્ષ છે દશામાનું. પછી ગણપતિ બાપા લાવવાના. ચાલો ગાઈસ, હવે આપણે મળીશું કથામાં. ઓકે, ચાલો ગાઈસ, કથાની હવે તૈયારી જ છે. હવે આપણે બોલાવા જઈએ મારા ભાઈને. તો આપણે પછી મળીએ. ઓકે ગાઈસ, તો મારા ભોલાભાઈના ઘરે જ મળ્યું તમને. ઓકે, ચાલો ગાઈસ, આપણે આવી ગયા છીએ ભોલાભાઈના ઘરે. તો ચાલો ઉપર. તો ગાઈસ, આવી ગયા ભોલાભાઈના ઘરે. ભોલાભાઈ, શું કરો છો? નાયા હેડો હતો તો હેડો ચાલો છો. તૈયારી છે હવે, એટલે ખાલી કથા સ્ટાર્ટ થઈ જશે હવે. પછી આરતી ને એવું. હેડો. તમે હવામાં ફ્રી ફાયર રમતા હતા ને? તમે ઓનલાઈન હતા, ખબર છે. ભાઈ, તમે CS રન સ્ટાર્ટ કરી નાખી હતી, હે ને? હું જાઉં. ભાઈ, આવો તમે. તો ગાઈસ, ભોલાભાઈ પછી આવશે. તો ગાઈસ, ચલો હવે આપણા ઘરે. હું બ્લોગ કન્ટિન્યુ સ્ટાર્ટ જ રાખવાનો છું. અને હું થોડુંક મોસમ બતાવી દઉં. ચાલો હવે આપણા ઘરે. તો આપણા ઘરે એન્ટ્રી થઈ ગયા છીએ. તો ઉપર જઈને તમે. તો ગાઈસ, આપણે ઉપર આવી ગયા. તો હવે આપણે એન્ટર કરીશું. હવે કથા કેટલી વાર? તો ગાઈસ, હવે કથાની તૈયારી થઈ રહી છે. હવે કથા સ્ટાર્ટ થશે હવે. તો ચાલો હવે આપણે કથામાં મળીએ. તો ગાઈસ, દેખો દશામાં ડેકોરેટ બહુ સારું કર્યું છે. હવે આપણે કથામાં મળીએ. તો ગાઈસ, હવે કથા સ્ટાર્ટ થવાની છે. હવે આપણે બેસી જઈએ આરામથી. તો ગાઈસ, દેખો તૈયારી થાય છે હવે. ચાલો તો બાકી રહી ગયો ચોલવામાં. હું ચાલુ કરતો. શું છે?
તો ગાઈસ તિલક કરી નાખ્યો. ચાલો દોરો તો બોધ દે. તો ગાઈસ દોરો બાંધી દીધો. દેખો દશામાનો અને એક ગોગા મહારાજનો એક ફ્રેન્ડશિપ ડે, બે ફ્રેન્ડશિપ ડે છે. હવે વાર્તા સ્ટાર્ટ થાય છે. તો ગાઈસ હવે વાર્તા સ્ટાર્ટ થાય છે. માત કી જય. આ વર્ષે દશામાનું વ્રત 18 માસથી શરૂ કરવામાં આવે છે. આ વ્રત કરનારને સવારમાં વહેલા ઉઠી અને નાહી ધોઈને દીવો પ્રવૃત્તિ કરીને દશામાનું વ્રત કરતા સભોએ 10 દિવસ સુધી નકોડા ઉપવાસ કરવા માટેની સોજની બનાવી અને પૂજન કરો. 10મી દિવસે સોજનીના દીવો પધરાવી. એક ભોજન સુશીલ પત્ની હતી. રાજાને સુખ સાહેબીમાં ચકી ગયો હતો અને અહંકારનો પાર ન હતો. ત્યારે રાણી અને ધાર્મિક વૃત્તિના નમ્ર સ્વભાવની હતી. તેને રાજાને ઘણી વખત વિનંતી કે બહુ અભિમાન કરવું સારું નહીં. આ સુખ સાહેબી આજે છે ને કાલે નથી, માટે નિરાભી સ્વભાવ રાખો. પરંતુ રાજા તેની વાતને સ્વીકારતો. એક દિવસે રાણીના રાજમહેલના ઘર પર બેસી. તો ગાઈસ હવે આપણે આરતીમાં મળીએ. ઓકે તો ગાઈસ વાર્તા વંચાઈ ગઈ છે અને હવે આપણે આરતીનું શરૂ થઈ ગઈ છે. એટલે મતલબ આરતી કરવાની છે. હવે શરૂ થાય છે. હવે આરતીમાં તમને મળું. તો ગાઈસ આરતી સ્ટાર્ટ થઈ ગઈ છે. હવે દશામાની આરતી. તો આરતી થઈ ગઈ છે. હવે કપૂર કૌનો મંગળાવતારનો હવે છે. હવે સદા વસંતમ ભગવાન ભવાની
नमामि મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ मङ्गलं मुनिरेकाक्ष मङ्गलाय तनो हरि सर्वमङ्गलमङ्गले शिवे सर्वार्थसाधिके शरणे त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते નારાયણી નમોસ્તે રસમાં તમે જમવા વેલાયા રસમાં તમે જમવા રસામાં તમે જમવા વેલાયા રસામાં તમે જમવા વેલાયા રસામાં તમે જમવા વેલાયા જમવા વેલાયા વો માડી જમવા વેલાયા ગણી દશામાં તમે જમવા વેલાયા દશામાં તમે જમવા વેલાયા દશામાં તમે જમવા વેલાયા મમ્મી દશામાં તમે જમવા ગુરુવારે બરફી પેડા જમવા વેલાયા આવજો ગુરુવારે બરફી પેડા જમવા વેલાયા આવજો ગુરુવારે ગુલાબ જાંબુ જમવા વેલાયા આવજો જમવા વેલાયા વો માડી જમવા વેલાયા આવજો નિહાની દશામાં તમે જમવા વેલાયા આવજો હરિપુરના દશામાં તમે જમવા વેલાયા આવજો દશામાં તમે જમવા વેલાયા આવજો ગુરુવારે તરફેણે જમવા વેલાયા આવજો ગણપતિ જમવા વેલાયા આવજો જમવા વેલાયા ઓ મારી જમવા વેલાયા આવજો મીવારે નોસ્તપુરી જમવા વેલાયા આવજો ઘરના દશામાં તમે જમવા વેલાયા આવજો દશામાં તમે જમવા વેલાયા આવજો જમવા વેલાયા આવજો જમવા વેલાયા આવજો જમવા વેલાયા આવજો જમવા વેલાયા જમવા વેલાયા આવજો જમવા વેલાયા દશા માત કી જય મોબાઈલ
ચાલો ગાઈસ આપણે અહીંયા જ વિડીયો એન્ડ કરીએ છીએ. વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કરવાના ભૂલતા નહીં. બાય બાય. જય માતાજી, જય મેલડીમાં, જય દશામાં. બાય બાય.